નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્યપ્રેમી વાચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. મે 22. નાનકડા બાળકને તમે જો એની મેળે બધું કરવા ન દો, એની મેળે ખાવા, ચાલવા, કપડાં પહેરવા, લખવા, ચિતરવા, પોતાને અભિવ્યક્ત કરવા ન દો તો એનો કદી વિકાસ નહીં થાય. એ કદી સ્વતંત્ર થઈને પોતાના પગ પર ઊભા રહેતા, પોતાના નિર્ણયો જાતે કરતા નહીં શીખે. તમારે એના માર્ગ વચ્ચેથી ખસી જઈને એને ભૂલો કરવા દેવી જોઈએ. એ જે કંઈ કરવાનું શીખી રહ્યું હોય એમાં એને પૂર્ણ કુશળતા પ્રાપ્ત કરવા માટે ગમે તેટલો લાંબો સમય લાગે તો લેવા દેવો જોઈએ. બાળક વતી એ કામ કરી નાખીને સમય બચાવવાનું પ્રલોભન તમને થઈ આવે તો પણ તમારે ખૂબ ધીરજ રાખીને રાહ જોવાની હોય છે. તમારી આંખો ખોલો અને જીવન એ શાળાનો એક વર્ગ છે અને તેમાં તમે આખો વખત શીખતા હો છો એ વાતનો અનુભવ કરો. કેટલી બધી વાર મારે આવીને તમારી પાછળ ઊભા રહેવાનું હોય છે. પ્રેમાળ દ્રષ્ટિએ તમને જીવન સાથે મથામણ કરતા જોવાના હોય છે, જેથી તમે એક અત્યંત મહત્ત્વનો પાઠ શીખી શકો. એવો પાઠ કે જે તમે એકવાર શીખો ને એમાં પ્રવીણતા મેળવો પછી ક્યારેય ભૂલી ન શકો. મારામાં અખૂટ પ્રેમ અને ધીરજ છે. આપનો આજનો દિવસ શુભ રહે.